સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે। નમસ્કાર મિત્રો, હું છું આપનો ધ્રુવ ગોસ્વામી। આજે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના જે એક્શન મોડમાં આવી છે તેની। આજે સવારથી જ દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ સેન્સ પ્રક્રિયા જે છે તે 2 દિવસ સુધી ચાલવાની છે। તેમાં અનેક તાલુકાઓની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની કમલમ ખાતે લાંબી લાઈનો લાગી હોય તેવું આજે જોવાઈ રહ્યું હતું। જી હા, દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સ્નેહલ ધરિયા દ્વારા અને અનેક એવા સેન્સ પ્રક્રિયા લેવા આવેલા જે પદાધિકારીઓ છે તેઓ કમલમ ખાતે ભેગા થયા હતા અને તાલુકાના જે લોકો છે તેઓ પણ જે છે તે કમલમ ખાતે પહોંચ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના બૂથથી લઈને મોટા કાર્યકર્તા સુધીના જે કાર્યકર્તાઓ છે તેઓ જે ટિકિટની માંગણી કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે નગરપાલિકાના અને તાલુકા અને જિલ્લાના તમામ લોકો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં મેન્ડેટ મળે અને ભારતીય જનતા પાર્ટીમાંથી જીતે તેવું ઈચ્છી રહ્યા છે। ત્યારે આજે મોટી સંખ્યામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે ક્યારેય તેનું નક્કી નથી હોતું કે તે પાયાના કાર્યકર્તાને ટિકિટ આપશે કે કોઈક વચલા કાર્યકર્તાને ટિકિટ આપશે। ત્યારે સેન્સ પ્રક્રિયા બાદ કોને કમળ મળે છે તે તો હવે જોવું રહ્યું। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો અને આપના મતે આપના વિસ્તારમાંથી કોને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળવી જોઈએ તે અવશ્ય અમારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો।